સંબંધની વાત આવી ગઈ. આ તો 2 વખત જઈને અગરબત્તી ફર્યા કરું. રાજી થઈ ગયો હું તો. અને મારા લગ્ન થઈ જવાના. ચમત્કારી જડીબુટ્ટી ચમત્કાર કર્યો ખરો. અને હવે ઘેર જવા દે મને. અને રાજી આજ તો ખુશ એવો થઈ ગયો. અને ત્યાં મારા એ ચડેલા ડાતડે રે કમાડ દેખાડું તારી સાસરી રે. ખાલી મને ઘેર જવા દેવું. વાહ ચમત્કારી જડીબુટ્ટી તો મારે લાજ રાખી. અને મારા 50 વર્ષની કન્યાનો વાંચાય છે. આજ તો જઈને અગરબત્તી ફરી કરું. જડીબુટ્ટી હોય ને લીધી ઓછી થઈ ગયો. બીજા તો મેળ્યા નહીં આવી. લાગે મને જોવા દે તો બીજા તો નહીં મેળ્યું. એટલે એના ઉપર તો મોટો આધાર હતો. જડીબુટ્ટી ઉપર ને એના હિસાબે તો 50 વર્ષની કન્યાની વાંચાય. વયા નહીં આવું કોઈક ચોરી જો કહું છે ખર્યો એવું જ લાગે. ને ઘરમાંથી જાય છો એ જડીબુટ્ટી. અરે તો મારા ઠેર વાત આવે ને તેને શીખર્યો તો જઈ. અરે મારા વાત આવી 50 વર્ષની કન્યાની. અને જડીબુટ્ટી વગર તો એ વાત પાછી ભાગી પડી ગયા પાછી. તો બધું મારે કરવાનું શું પડશે? મોડા વાત આવી એમ પેલું ઓલા જડીબુટ્ટી મારી થઈ ગયો. શિખર કોઈ ચોરી ગયું કહું. આ પહેલા હાટું તો હું પેલી રેસોમાં ભાગ લીધો. અને 5 રેસોમાં જીત્યો ના પણ તો મજૂરી તો કરી. અને એ પછી પેલા ચમત્કારી બાબા ફાઈ ગયા કે ઈવોએ આ જડીબુટ્ટી આલી હતી. અને એ જડીબુટ્ટી મારા ભાઈ ચીઠીઓનો છે તે મારા ભાગમાં આવી. અને હવે મારે કરવું. હવે સરપંચ ભાઈ જો તોય સરપંચ ક્યાંય તમારે લઈ જતા ને હાથબારી તો જવાબદારી તમારી છે. હવે તમે કહો કે જડીબુટ્ટી ગુમ થઈ જાય ને કોઈક લઈ ગયું ને એમાં એવું ઈવોને મારે ક્યાંય કેવું. તો પછી હવે હું કરું તારું મારા હોધી તો પછી કોણ લઈ ગયું કોણ ના લઈ ગયું પેલો નક્કી હારો કોણીઓ પેલો એરિયો મેલો હ. અને ભેદભાવ વાળો હતે. પણ એ તો હારો આજ તો બહાર ગયેલો હ. એટલે એ તો હાનો લઈ ગયો હોય. અમારે તો રબડે જાગે ચોક પીવડે હોય કે એ બારગામથી બૈરંગાથી લઈને જો હતે એ તો હોય હ નહીં. તો એના સિવાય આ બીજું હશે કોણ તારું. તો મારે હોધવી તો પડશે જ. મારે હોધ્યા વગર તો ચાલે જ ના ભાઈ. હવે શું કરવું? જડીબુટ્ટી તો મારે ગમે એ કરું આકાશ પાતાળ એક કરું પણ મારે હોધવી તો પડશે. નકા હું તો અઢો રોય. અને આ પૈવાના મોઢા હરખાઈ આવી છે મોય પાછું આ ડખો આવીને બોલ્યો. કે હવે પૈણા વગર મારે તો ચાલે નહીં. અને પછી છેલ્લી મારી આટલી ઉંમરે કીધું એક વખત મારે ઘર મંડાઈ જાય તો મારે જે પછી આગળ ઉપરવાળો જે હાલે થઈ ગયો છોકરો હાલે તો બરાબર ના હાલે તો કોઈની પણ મને રોટીને તો ખવડાવે કે છે આ રોટલા ખાઈને ખાવું તે તો મારે ના કરવું પડે કે. તો મારે જડીબુટ્ટી હોધવી પડશે. લાય મને હું ગમે તો હોધવા મને જવા દે. એના વગર નહીં ચાલે. હવે હું તો ખરો પણ હવે હોધવું ના ફાયદો. તો એ મને તપાસ તો કરું. કોઈ ભેગો થાય તો પૂછી જોઉં કે ભાઈ જડીબુટ્ટી મારી કોઈ તમે હોય મારા ઘેર આપતા જતા કોઈને ભાડ્યો તો ખરો. તો એના ઉપરથી ભાઈ પગેરું લઉં અને જો જળતો એવા મને જવા દે.
હારો જડીબુટ્ટીની વાત તો કોઈને હવે કરાવી નહીં. વાત કરવા જઈએ તો છેડે સરપંચ સુધી વાત પહોંચી જાય અને આખા ગામમાં હો થઈ જાય કે ભાઈ પેલા બેના ઘરમાંથી જડીબુટ્ટી ચોરાઈ ગઈ. એટલે સરપંચ ઉપરથી મને ઝપકો આલશે કે તમારે કહ્યું તો હતું કે આ જડીબુટ્ટી હાથવજો પછી એ જવાબદારી તમારી છે તો પછી એમાં તો સાંભળવાનું થાય. તો આ અને એ આ સંબંધની વાત આવેલી છે અને જો સંબંધ થઈ જાય તો પછી મારે જડીબુટ્ટીને શું કરવી ઓકે જે એના ફાયર રહી તો પછી આ સંબંધની વાત મારે વસંત ભેગો થવું. વસંત વાત લાવે તો તે વસંત ભેગો થવું અને વસંતની વાત કરું કે ભાઈ આ કેટલા વાત આવી સંબંધી બાપો ભાઈ જોઈને આપવાના હતા તે ક્યારે આવું મારું તો જો ગોઠવાઈ જાય તો પછી ગંગા ના આવ્યા પછી કોઈ આપણે કરવી પડી તો વસંત તો આવીએ હા. હા પેલા તો છૂટ્યા છે. હા જો કે ચેવા દોડે છે પાછા પણ મારી વાતો પર એ આવશે ને તો હા એની પહેરવાની જ પથારી કરી. ઓહો હારું એની જ વાત કરે યાર. એટલે આ તો કઈ ને તો હું કેવું ખબર એ જે આપણે મોડી વાત કરી હતી ખબર મસ્કરી કરી એ કહું એ વાત મન્યા નહીં. હા ભાઈ જો હમણાં જોનો કેવો ભાવ થઈ જાય. એટલે જોક તો મળા કઈ દોડો હેડ છે. ભાઈ વસંત આવો આવો પેલી તમે વાત કરતા હતા કેટલા એ વાત ભાગો લઈને આવ્યો. જો હું કહેતો તો એ વાત હારું તમારે કહેતા હો હું મારે તો જીભે ઉપરથી નહીં કેમ હું છું અવળું થયું હારું કોણ આ તો અવળી વાત થઈ જઈ છે. અને આવડી જે તમારા સંબંધ આપવાનો હતો ને હા એ આવવાનું ગોઠવણી. અરે હા હું વાત કરી યાર તું. અલે યાર સાચી વાત છે. એ ભાઈને ફોન કર્યો ને પેલા બાઘાભાઈ ને હા કે 72 વર્ષના કાકો છે ને ઓમ છે ઉંમર હું તો ના પડ્યું. આ તો કે 72 વર્ષનો યાર તમે હું યાર છેડાયેલી વાત તો આખી બધી રમણ ભમણ કરી મેલો હો કે યાર. પણ યાર બે શું કરીએ બે અમારા હાથમાં યાર ઓનું નક્કી થાય છે. હું તો નેડો છું એકદમ. એટલે મારે તો પાછું ઓઢો મરવું ચો ઓઢો જ રહેવાનું મારે. શું કરીએ પણ તમે તો યાર જ્યાં મોડા તમે અમર ચો દબાવો જો કહેવાનું ઈ કયો કે યાર એવો કહું ત્યાં એ તો મારે બીજી ખોરશી બીજી તમારે 50 તમારે તો એક વસ્તુ તમારે તો પેલા બાપજીએ પેલું નિહાળ્યો હા એની પૂજા કરશો એટલે દુનિયાના શેરામાંથી આવીને પડશે. પણ એ તો બરાબર હ પૂજાનું ને તો સમજાય તો કરે જે આપણે થાય તો સેવા પૂજા પણ એના હિસાબ તો આ વાત આવી હતી. હા વાત આવી છે પણ બસ શીખર હું કુદરત જોણો તો ગમે તે જોણો પણ મનુનું સેટિંગ થઈ ગયું છે. આ નક્કી આ ચમત્કારી જે જડીબુટ્ટી હતી ને યા ચોરાઈ જાય એટલે આ વાત બદલવાની લાગે. હવે કોણ લઈ ગયું છે એ મારે શોધવું પડશે. હવે આ જડીબુટ્ટી ને મંડ્યાની વાત આવી તે પણ એ તો એને તો લીધી ના હોય. હવે બીજું કોણ હશે હાલ હા મારી જડીબુટ્ટી ચોરવાવાળું બીજું હશે કોણ? આ વાત આ જડીબુટ્ટી ઘરમાંથી ગાયબ થઈ ને એટલે આ વાત બદલાઈ ગઈ. એ વાત તો નક્કી ફાઇનલ થઈ ગઈ. હારું ને ભાઈ હા ક્યાં ઓનું ગોઠવાઈ ગયું? વાત ચાલે છે. નહીં વાત ચાલે છે કે ભાઈ 45 વર્ષ આજુબાજુનો હોય મુહૂર્ત્યો તો ચાલે. એટલે હવે બધા નક્કી મનુનું નોમાલ્યું છે. ઓહો એટલે તમે દાળ મને વાત કરી બધી હાથ ટુકલી વાત કરી હતી. તાર હું કોઈ ખોટું બોલે હોય જે તમારે કીધું હતું કે ભાઈ પહેલા જ તમારા હગાની વાત ચાલે છે પણ આમ હારું હું કે હું ભગવાન જોડે હું થયું હું ના થયું. હા છે એટલે તો તમારું નસીબ જોર મારતો હતો એ વખત. અને પૂજા બરાબર કરો પાછા. પૂજા તો અત્યાર સુધી તો કર્યા જ હું પણ થયું હું તારા હતા ને એ તો મને એવું ખબર પડે છે. એ તો ભાઈ મને ખબર છે એ બધું ઉપર વાળું જો અને એ બધી આપણા હાથની વાત હોય આપણે જાતે જ નાખી જે કરવું હોય વાત હતી. હાર પછી હાર જો તાણ હવે હાર જવું તાણ હું જો એ તો કોઈ સમાચાર હજી તો કરીશું તો એ જો વાત હોય તો યાર ગોઠવણી થાય કરજો મારી. એ સારું સારું જો નકર પૈસા ટકા શું કે બધી રીતે પેલું આબાવાળી કોઈ ભૂજે મરે એવી હર નહીં. ના એ તો અમો તો ને એ ખબર તારે પછી એ તો લીલા લેર કરશે યાર. એ સારું સારું
અને એકોળા પાચ્યો હોય છે એક્સે ને રોચર ખેંચે ખવડાવશે ને બધી એને તો લીલા લેટ છે એટલે પૂછો થાય તો કરો હા હાલો જવું તાર એ હા એ જડીબુટી તને લાયા આજ 2 દાડા થયા હે આ તારી અગરબત્તી કરું અને પહેલું હગું મારું થવું જોઈએ ગોમમાં હવાનો આ મનુના પાછળ પાછળ પડ્યો હું ઘરમાં જોઈ આવ્યો તે ઘરમાં કશું એના ઘરમાં જડીબુટ્ટી નહીં હવે કરીને ખેતરમાં હંતાડી હે કે જો બહાર હંતાડી હે ખબર નહીં પણ જો હંતાડેલી છે બહાર તો ચોક્કસ અગરબત્તી કરવા તો જશે જશે ને જશે એટલે લાય મને એનો હજુ પીછો કરવા દે હાથમાં કોક દેખાય તો અગરબત્તી હક શું હોય અગરબત્તી જ છે નક્કી આ ધરતો જ લાગે મણીનો પીછો કરવા દેવા છે જય શિકોતર માં આ તારી અગરબત્તી કરું છું હું તો ચાંદલો ઓઢો છું માં પણ ઓઢા પડું તું કાઢ અને ગમે તે કરી મંડપ પરિણામમાં અને તારી અગરબત્તી કરતો રહું એ માં અને હાચવજે માં અગરબત્તી તો કરું એ મારા ધણી કરો અગરબત્તી કરો જડીબુટ્ટી મારી ચોરી લાયા હે અને પછી અગરબત્તી કરવાની કહે હવે જો અંતાળી જડીબુટ્ટી મારી પુલિસ જડીબુટી ભાઈ મને ખબર નહીં કેવી મારા જડીબુટી ઘરમાંથી લઈ ગયા છો ના ભાઈ હું કે તારા ઘરમાં ભાઈ આવું મારા આવવું પડે ભાઈ તો જડીબુટ્ટી જાય જો તારે હું તો આ શિકોતર માતર હોય ભાઈ અગરબત્તી કરવા આવ્યો હું માં અગરબત્તી હું કરું છું અહીં મારા માતાજીનો અને પેપડા દેવની અગરબત્તી કરવાની છે એટલે ઘરનું રહેવાનું તારું શીખો તાર પછી તાર શું છે તાર શું
હાલો. હું કહેશો કે આવડો તું કોઈ ના તો એક વાત કહું હું તને. જેવી વાત. મારે જો ઘરમાં જે હતી ને જડીબુટ્ટી હા આપણે ચિઠ્ઠીઓ નાખી ને પછી મારો નંબર આવે ને પહેલા જ ભાઈના રાખવાની ને એનો પહેલો સંબંધ થાય ને આવે એવી વાત આપણે થઈ હતી સરપંચ જોડે ખબર ને ઓહો થઈ હતી ને. ઓહો પણ હવે વસ્તુ બની છે જડીબુટ્ટી મારા ઘરમાંથી કોઈક ચોરી ગયું છે. ના હોય આપણી જડીબુટ્ટી આપી હતી ને ઘેર પૂજા કરતા થઈ. ઓહો એટલે તારી વાત આવી એટલે મને વેમ પડે તારા ઉપર જો કે મન્યાની વાત આવી જે મારા જોડે વાત જે થઈ હતી એ વાત ભાગી પડી ને મારા બદલે એ રી કન્યા તારા ફાયા બાંધવી આપેલું છે. હવે જડીબુટ્ટી ગુમ થઈને જતી રહી ચોરાઈ ગઈ એટલા જ આ વાત બદલવાની છે. હું તો મારા હોય અગરબત્તી કરવા આવું જ છું બરાબર. હું કોઈ તમારી જડીબુટ્ટી ના લઉં હો. હું તો માતાજીની સેવા કરું, આ વેપરાની પૂજા કરું તો એમાંથી મારા ચોક સંબંધ થાય એના માટે હું તો પૂજા કરવા આવું. એવું હોય ઓહો મારે તમારી જડીબુટ્ટી મારું કાંઈ લેવી પડે? તમને આપી તો તમારો કોઈક સહારો કર્યો છે કે પણ કેટલા દાડાથી તમારા પાડ હતી? અરે 5 દાડાથી તો હું હળંગીના ઘરની બહાર નહીં ને રહ્યો. તો તારે લઈ કોણ છું તમારામાં? મને ખબર જ નહીં કોણ લઈ ગયું પણ અગરબત્તી ફરજિયાત કરવાનું આપણે કીધેલું બરાબર જડીબુટ્ટીની. એટલે જેના ફાય હોય એટલે અગરબત્તી તો કરવાનું જ થાય. એટલે અગરબત્તી કરતા પકડાય એ પેલો તો ખબર ના પડે કે કુના ફાયર કુણ ચોરી ગયું હું હું નહીં એ કશી ખબર ના પડે. હા તે બરાબર તમે હવે ગોઠવો ને ચારે બાજુ સીઆઈડી કરો કે કોણ લઈ ગયું. હું હવાનો તારા પાછળ ફરું હું આ અગરબત્તી જોઈ એટલે મને વેમ તારા ઉપર પડ્યો કે અગરબત્તી લઈને હેડ્યો ને કે નક્કી આવ્યો આ તો ખંતાળેલી જ લાગે છે આ જડીબુટ્ટી અને અગરબત્તી કરવા જાય પણ તું હા તો નીકળ્યો તારા સિકોતરની કરે તો કર બરાબર એમાં તો તને કશું ના કહેવાય. બસ તાર હવે તમે તમારી રીતે તમે જો. હું તો મારા માતાજીની સેવા પૂજા કરું અને માતાજીને આપણા દેવની કરીએ. પણ તું આ વાત કોઈ કરતો ના હું ના કરું હવે કોઈને વાત સરપંચ કોને સુધી વાત પોખશે તો મારી ધૂળ કાઢી નાખી. ના કહેવાય આવી વાત નખાતી છે એટલે કહેતો ના આ તો તને જ કીધું અને આ બધો વાત તો જોડ થઈ ગયો તો તમારું શું થઈ જાય ખબર પડશે. હું તો તને કહું એ તો હું રાગે જેમ તારા પીછો કરતો અગરબત્તી કરવાયો ભલે આટલી સિકોતર માની થઈ બરાબર એ બીજે આસામાં કેમ લઈ ગયો છે એ અગરબત્તી કરવા તો જશે. હા એ જશે. હા એ તો હું પછી બીજાનો પીછો કરું. હા લ્યો જો તમે હું જઉં તારો માર તો તું એક ચક્કર મારવાનું હું ઓટાવ મારવાનું. હા યાર એક બાદ 5 જી મારવા મારે તાર તું તાર મનુનો તો પીછો કર્યો પણ એને તો નીચે જ નીકળ્યો એને જડીબુટ્ટી ચોરી નહીં એ તો નક્કી થઈ ગયું. હવે જડીબુટ્ટી હવે ગામમાં બીજું તો હવે મારે ગામમાં જઈ ખાઈ ભાઈ અને પછી વિચારું કે શું કરવું શું ના કરવું. હવે મને ઘેર જવા દે ભૂખ્યા લાગી છે ઘેર જઈ ખાઈ અને પછી વિચારું કરવાનું શું કરવું અને હવે કોના ઉપર વહેમ કરવો એ સારું હાલ નક્કી ના કહેવાય. પણ તોય અગરબત્તી કરવા ગમે તે જઈને હારે એનો પીછો હવે કરું અને એ કેટલા જાય જો જઈને અગરબત્તી કરે જો જડીબુટ્ટી છે એ કઈ અગરબત્તી કરવા દે એટલે ગોમના ગોદરા બેસી રહ્યો ગોમમાંથી બહાર અગરબત્તી લઈને કોણ નીકળ એ જ જોવાનું હા મારા ભાઈ. લાય મને જવા દે ઘેર. હા